આજથી દીવ પાસેના અહેમદપુર માંડવી ખાતે 3 દિવસીય ફેસ્ટિવલનો શુભારંભ થશે। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું। રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, વિવિધ થીમ પેવેલિયન, ખાણીપીણીના સ્ટોર અને સ્ટોલ। ગીર સોમનાથ જિલ્લાના દીવને અડીને આવેલો અહેમદપુર માંડવી બીચ અદ્ભુત અને રમણીય દરિયા કિનારો ધરાવે છે। આ દરિયા કિનારો વિકસિત થાય અને પ્રવાસીઓને ફરવા માટેનું નવું સ્થળ ઊભું થાય તે પ્રકારની ક્ષમતાઓ ધરાવે છે। ત્યારે તે માટે ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવતીકાલથી 3 દિવસ માટે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ અવસરે રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, વિવિધ થીમ પેવેલિયન, ખાણીપીણીના સ્ટોર પણ ઊભા કરવામાં આવનાર છે। આ રીતે બીચના વિકાસ સાથે સંસ્કૃતિ અને મનોરંજન સંગાથે લોકોને આનંદ પ્રમોદ મળે તે માટે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે। કલેક્ટરશ્રીની આ મુલાકાત વેળાએ અધિક જિલ્લા કલેક્ટર રાજેશ આલ, જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, સ્ટોલ ધારકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ।